हेलो फ्रेंड्स, नमस्कार। मैं हूं भरत। अपनी यूट्यूब चैनल पर मैथ्स, रीजनिंग અને બીજા વિષયો પણ સામેલ છે। હાલમાં આપણે રીજનિંગનો અભ્યાસ રનિંગ છે, તો મિત્રો ચાલો આપણે નવા ટોપિક વિશેની ચર્ચા કરીશું। પેટર્ન 1 જોઈ ગયા, પેટર્ન 2 અત્યારે જોઈશું। ખુલ્લા પાસા। ખુલ્લા પાસામાં પહેલું ઉદાહરણ। ખુલ્લો પાસો આ રીતના હશે। ખુલ્લા પાસાની અંદર આ રીતના 6 અંક લખ્યા છે। 1 4 6 2 5 3 का तो पछी एबीसीडी ना अक्षरों पण होई सके, का तो पछी मैथमेटिक्स चिन्होनो पण उपयोग થઈ શકે છે। તો જોઈએ અહીં શું કીધું, 3 ની સામે કયો અંક આવશે। તો ખાસ ખુલ્લા પાસાની અંદર જે આ બાજુની સાઈડ છે એ પહેલા એકબીજાને વિરુદ્ધ હોય છે। સૌપ્રથમ પહેલા એને જ કરી દેવા, પછી એક છોડીને 4 થી एक अंक छोड़ीने आगे जशो तो 2 अने 6 ने एक अंक छोड़ीने आगे जशो तो 5 एक अंक छोड़ीने आगे आपने चालवानुं छे। तो एक नी विरुद्ध 3, 4 नी विरुद्ध 2, 6 नी विरुद्ध 5। એ જ રીતના આપણે બીજું ઉદાહરણ ગણીએ। c ની સામે કયો અંક આવશે। અહીં શું કીધું, 3 ની સામે, તો 3 ની સામે શું આવશે, 1। c ની સામે કયો અંક આવશે, તો આપણે શું કરતા હતા, એક અંક છોડીને આગળ ચાલીશું ત્રીજા નંબર પર। અહીંયા e થી આગળ f। હવે c છે તો અહીંયા તો એક અંક છોડીને આગળ આપણે જઈશું તો बी आवશે। ए ની સામે b, c ની સામે b અને e ની સામે f। તો અહીંયા c ની સામે શું આવશે, b। એ જ રીતના ટકાની સામે आपने शू करता, जे बाजू साइड छे एने पहला विरुद्ध दिशा विरुद्ध में ज हमेशा होय छे एने पहला करी देशुं, पछी एक छोड़ीने अहींया आने 1% ने 1 छोड़ीने आगळ जशुं तो प्लस, आनी विरुद्ध कयो आवशे, गुणा, बराबरनी विरुद्ध माइनस अने टकानी विरुद्ध प्लस। तो ये टकानी विरुद्ध શું આવશે, પ્લસ। અહીં ઉદાહરણમાં જોઈએ, m ની સામે કયો અંક આવશે। z અહીં પાસાની અંદર m z m w b e c। તો આપણે શું કરતા, એકને છોડીને આગળ જઈશું z, b ને એક છોડીને આગળ જઈશું c। તો m आ लाइन में आवशे तो एने एक छोड़ीने जईशुं तो ई। तो अहींया शुं थशे, z नी सामे w आवशे अने m नी सामे e आवशे अने b नी सामे c आवशे। तो आपणे शुं कीधुं, m नी सामे शुं आवशे, e। ए ज रीतना एक छोड़ीने आगळ चालीशुं, अहींया आ रीतना b नी सामे l, e नी सामे m। तो b नी सामे l, k नी सामे n अने e नी सामे n। तो अहींया शुं कीधुं, k नी सामे शुं आवशे, n। आईएमपी उदाहरण छे, बहुत इम्पोर्टंट पूछायेला छे परीक्षामां घणी वखत। जो पासानी अंदर नंबर आप्या छे 2 1 4 6 3 5 अने आपणे शुं करता, जो आ रीतना पासेना जे अंक छे ए एकबीजानी विरुद्ध ज होय छे।
પછી શું કરતા, એક છોડીને આગળ ચાલીશું તો 4, 2 ની વિરુદ્ધ 4, તો 1 ને આગળ જઈશું, 1 છોડીને તો 6, તો 5 ની વિરુદ્ધ શું આવશે, 3, 2 ની વિરુદ્ધ 4 અને 1 ની વિરુદ્ધ 6. હવે ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જો અહીંયા 5 છે તો અહીંયા 3, અહીંયા 2 છે તો અહીંયા 4, અહીંયા 1 છે તો અહીંયા 6. કોઈ પણ બોક્સની અંદર નીચે જે ઓપ્શન આપ્યા છે એની અંદર 5 છે તો 5ની સામે 3 હોવા જોઈએ નહીં. જો 2 છે તો 2ની સામે 4 હોવા જોઈએ નહીં. અહીં 1 છે તો 1ની સામે 6 હોવા જોઈએ નહીં. જો અહીં 1 છે તો 1ની સામે 6 છે, તો આ વિધાન હંમેશા ખોટું રહેશે. અહીંયા 3, 1, 3, 5, અહીંયા 5 છે તો 5ની સામે 3 છે, તો આ વિધાન પણ સાચું નથી, ખોટું છે. અહીંયા 5 છે તો 5ની સામે 3 હોવા જ ના જોઈએ. 5 પછી 4, 1, 3, 1, જો આની 4ની સામે 2 છે, 3ની સામે 5 છે, તો આ વિધાન સાચું છે. કેમ કે અહીંયા જે અંક છે એ અંકની સામે આપેલા અંક દેખાવા જોઈએ નહીં. અહીંયા શું છે, 2, 4, 2, 4. અહીંયા જો અહીંયા 2 છે તો 2ની સામે 4, અહીંયા બંને સામે દેખાય છે, તો આ પણ ઓપ્શન ખોટું છે. હંમેશા કોઈ પણ બોક્સની અંદર આ બંને સંખ્યા સાથે હોવી જોઈએ નહીં. આ સંખ્યા 3 દેખાશે તો આ 3 સંખ્યા કેવી છુપાયેલી હશે, તો અહીંયા બંને 5 પાસે દેખાય છે એટલે એ ખોટા કહેવાશે. ઉદાહરણની અંદર જોઈએ, નીચેનામાંથી કયું સાચું નથી. અહીં નંબર આપ્યા છે 1, 2, 6, 5, 4, 3. ચલો શું કરતા હતા, અહીં એકબીજાની વિરુદ્ધમાં જ હશે. બાજુની સાઈડ કેવી હશે, એકબીજાની વિરુદ્ધ. હવે 1ને છોડીને આગળ જઈશું, 1 થી 6, તો 2ની સામે 5 આવશે. તો 3ની વિરુદ્ધ કોણ હશે, 4, 1ની વિરુદ્ધ 6 અને 2ની વિરુદ્ધ 5. હવે કયું સાચું નથી, આપણે જે સાચા છે એને નહીં પણ ખોટું છે એને શોધવાનું છે. નીચેનામાંથી કયું સાચું નથી, તો આપણને શું અહીંયા ખોટું છે એ જોવાનું છે. જો આ સંખ્યા છે એક બોક્સની અંદર 3 છે તો 3ની સામે 4 હોવા ના જોઈએ, 1 છે તો 1ની સામે 6 ન હોવા જોઈએ, 2 છે તો 2ની સામે 5 ન હોવા જોઈએ, તો આપણને ખોટું જોવાનું છે અહીંયા. ચાલો 3ની સામે 4 છે, તો આ એકંદરે આમ સાચું છે પણ આપણને ખોટું જોવાનું છે. 5ની સામે 2 છે, 5ની સામે 2 છે, હા ખોટું હશે. આ 2 છે તો 2ની સામે 5 હોવા જોઈએ નહીં. કોઈ પણ એક જ સંખ્યા હોવી જોઈએ. જો બંને સંખ્યા દેખાય એક બોક્સની અંદર તો એ ખોટી હશે, માન્ય ગણાશે નહીં. અહીં 3ની સામે 4, 2ની સામે 1, તો આ સાચી છે. અને આ 1ની સામે 5, 1ની સામે 4, તો આ પણ સાચી હશે. કોઈ પણ આ સંખ્યા દેખાય તો આ ના દેખાવી જોઈએ, આ સંખ્યા હોય તો આ ના દેખાવી જોઈએ, પરંતુ અહીંયા બંને દેખાય છે, 5ની સામે 2, તો આ સંખ્યા ખોટી. તો કયું સાચું નથી, તો આ એ સાચું નથી. આપણે ઓપ્શન કરવાનો છે બી. અહીં કલર આપ્યા છે બોક્સની અંદર, લાલ, પીળો, સફેદ, લીલો, કાળો, વાદળી. અને શું કીધું છે, સફેદની સામે કયો આવશે, તો આપણે શું કરતા હતા, સૌ પ્રથમ આપણે બાજુની સાઈડ જ કરી દેવી, વાદળીની સામે કાળો. હવે પછી એકબીજાને છોડીને એક બોક્સ છોડીને આગળ ચાલો, લાલ તો સફેદ, પીળો તો લીલો. જો લાલની સામે શું આવશે, લાલની વિરુદ્ધ સફેદ,
અને વાદળીની વિરુદ્ધ કાળો, પીળો, પીળાની વિરુદ્ધ લીલો. આપણને શું કીધું? સફેદની સામે કયો આવશે? તો સફેદ લાલ. છે ને એકદમ સિમ્પલ. તો પેટર્ન 2 આપણે અહીંયા પૂરી કરીએ છીએ. હવે મળીશું નેક્સ્ટ પેટર્નમાં. તો મિત્રો, અમારો વિડીયો જો તમને પસંદ આવે તો લાઈક અને શેર કરજો, તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો.